આજે સવારમાં તરબૂચની વાડીએ ગયા ઠપકા લીધે 80 કિલો. તો રામે નારાયણ ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિની વ્લોગમાં આપણે થઈ ગયા સવારમાં ત્યાંનું કુમાર હાઈક નાખી સોની સ્પીડમાં ગાડી, કારણ કે નહોતું ગામ શેથળી. આપણે ત્યાંથી તરબૂચ લેવાના હતા, નીકળી ગયા. તરબૂચની વાડી હતી ત્યાં. આપણે જે તરબૂચ લેવા હતી કે આપણી વાડી નથી. તો તરબૂચ ઉતરમાં એટલી બાકાજી કે બોલે કોથળા ભરી ગયા. તો તરબૂચના કોથળા ભરી ગયા, પણ ગાડીમાં ગેસ જ ખાલી થઈ ગયો. બોટાદ તો પૂગવું પડે ને, પૂરાઈ નાખો ગયા. અને ગેસ પૂરાઈને ગાડી હાઈકી કુમાર હતા, આપણે ડાયરેક્ટ પહોંચી ગયા બોટાદ પહોંચીને આપણે થઈ ગયા કોલેજ જવા માટે. રસ્તામાં આપણા ભાઈબંધ દોસ્તાર મળી ગયા, ઊંચી પાર્ટી મળી, 2 કરોડના માલિક ને ભાઈ ગજબ બેઇજ્જતી હે. તો આપણે પહોંચી ગયા હતા કોલેજ ને. આપણે વહી ગયા અંદર જવા માટે. રસ્તામાં આપણા ભાઈબંધ નો ફોન આવી ગયો કે તું ઉભો રહે, હું આવું છું. તો ભાઈબંધ માટે ઉભા રહી ગયા. આવી ગયો ભાઈબંધ એન્ટ્રી પાડે ભાઈ વાળમાં. અને કોલેજમાં રજા પડી ગઈ ને આપણે નીકળી ગયા ઘર સાઈડ જવા માટે ફોર્ચ્યુનર ગાડી લઈને. ઘરે પહોંચી ગયા હતા ને આપણે બહુ સારું જમવાનું નહોતું, આપણે નીકળી ગયા નાસ્તો કરવા માટે. આવી ગયા ડેપેન મંગાવી લીધો નાસ્તો. તો નાસ્તો કરીને નીકળીએ ઘર સાઈડ જવા માટે. આપણા ઘરેથી ફોન આવી ગયો તું ઢોકળાનું રબડું લઈ તો આપણે લઈ લીધું ઢોકળાનું રબડું. તો રબડું લઈને નીકળી ગયા ઘર સાઈડ જવા માટે. રસ્તામાં કોઈની દુકાન છે કમેન્ટ કરી નાખજો, ટેક કરી નાખજો. તો આપણે પહોંચી ગયા હતા ઘરે. તમે ગાય ફોલો તો કરતા જાઓ.